નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પાઠ 12 નો 5મો લેક્ચર, જેની અંદર આપણે બે ટોપિકોને સમજવા જઈ રહ્યા છીએ। અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા, અને બીજો ટોપિક છે અવરોધોના સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા। 3 અને 4 લેક્ચરની અંદર આપણે શ્રેણી જોડાણનું સૂત્ર અને તેની વિશેષતાઓ એને જોયું। ચોથા લેક્ચરની અંદર આપણે સમાંતર જોડાણનું સૂત્ર સાબિત કર્યું અને એની લાક્ષણિકતાઓ જોઈ। તો હવે પછીનો આપણો લેક્ચર એ છે કે ભાઈ આ શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણ છે એને વ્યવહારિક રીતે આપણે સમજવું હોય તો ભાઈ બેમાંથી કયા પ્રકારનું વાયરિંગ કરવું જોઈએ, વિદ્યુત પરિપથ કયા ટાઈપનો જોડવો જોઈએ, કઈ જગ્યાએ કયા પ્રકારનું પરિપથનું જોડાણ કરવાથી ફાયદો થશે અથવા તો ગેરફાયદો થશે, એ આપણે વ્યવહારિક દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરવો છે। સૂત્રો આપણે સાબિત કર્યા શ્રેણી જોડાણ અને સમાંતર, પણ વ્યવહારિક રીતે કયા પ્રકારના જોડાણથી ફાયદો છે, કયા પ્રકારના જોડાણથી ગેરફાયદો છે, એટલે બંનેના ફાયદા અને ગેરફાયદા લેશું આપણે। પહેલા લેશું આપણે શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા, અને ત્યાર પછી અવરોધોના સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા। બંને ક્વેશ્ચનો પરીક્ષાલક્ષી ટોપિકો છે। શું કહે છે આપણે પહેલા લઈએ તો કે અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદામાંથી એમાંથી ટોપિક એ ફાયદાઓ અને ટોપિક બી ગેરફાયદાઓ। હવે આ પ્રકારના જોડાણથી ફાયદો શું થાય છે, બેનિફિટ શું છે, આ પ્રકારનું વાયરિંગ કરવું હોય, વિદ્યુત પરિપથ જોડવું હોય તો શું લાભ મળે છે આપણે, તો કે શું કે છે બે મુદ્દાઓ છે, બંનેની અંદર એકને બે આમાં છે, એકને બે આમાં મુદ્દા છે, એ રીતે સામેનામાં બે ટોપિકો છે। તો ફાયદા શ્રેણી જોડાણથી શું ફાયદો થશે તો કે શ્રેણીમાં જોડવાથી પરિપથનો કુલ અવરોધ વધી જાય। કારણ કે શું થતું હતું, દરેકનો R1 વત્તા આપણે સૂત્ર સાબિત કર્યું શ્રેણીનું R બરાબર R1 વત્તા R2 વત્તા R3, એટલે કે ટોટલ કુલ અવરોધનો શું થયો, સરવાળો થતો હતો। એટલે કે શું કહે છે કે શ્રેણીમાં જોડવાથી પરિપથનો કુલ અવરોધ વધારી શકાય છે, કુલ અવરોધ શું થાય છે, વધારી શકાય છે, એટલે કે અવરોધને મોટો કરી શકાય છે। એનાથી શું થશે કે જેથી પરિપથમાં વહેતો કુલ પ્રવાહ ઘટી જશે, અવરોધ વધશે એમ પ્રવાહ શું થશે, ઘટશે। અવરોધ એટલે અડચણ, અવરોધ એટલે એક પ્રકારનું અડચણ, જેમ અડચણનું પ્રમાણ વધશે એમ પ્રવાહને વહેવા માટે વધારે તકલીફ પડશે, માટે પ્રવાહનું મૂલ્ય કેવું થશે, એટલે કે શ્રેણીમાં જોડવાથી કુલ અવરોધ વધશે અને કુલ અવરોધથી વહેતો વિદ્યુત પ્રવાહ એમાં ઘટી જશે। આમ તમારે પરિપથમાં પ્રવાહને કંટ્રોલ કરવો છે, કેટલો ઓછો કરવો છે, કેટલો વધુ કરવો છે, તો એમ કરવા માટે અવરોધોને શ્રેણીમાં જોડવો જોઈએ। એટલે શ્રેણી જોડાણનો આ ફાયદો થઈ ગયો કે કોઈ વિદ્યુત પ્રવાહ છે, દાખલા તરીકે આપણે મોબાઈલનું ચાર્જર છે, ઇલેક્ટ્રિક પાવર જે તમારા ઘરમાં આવે છે તો સીધો પાવરથી મોબાઈલ આપણે ચાર્જ નથી કરતા, એની બદલીમાં ચાર્જર આવે છે, તો ત્યાં શું થયું, અવરોધનું મૂલ્ય વધ્યું, એટલે પ્રવાહ ઘટ્યો એટલે તમારા મોબાઈલને ચાર્જ માટે જેટલો પ્રવાહ જોતો હતો એટલો તમે કંટ્રોલ કરી શક્યા। તો કે શ્રેણીમાં જોડાણ કરવાથી અવરોધનું મૂલ્ય વધે અને પ્રવાહને નિયંત્રણ કરી શકાય છે, આ એનો ફાયદો શ્રેણી જોડાણ। બીજો ફાયદો શું બતાવે છે તો કે ઘર વપરાશના વિદ્યુત જોડાણો છે એમાં એસી મેઇન આપણો પ્રવાહ આવે છે ઇલેક્ટ્રિક થાંભલેથી શેરીમાંથી, એની સાથે વિદ્યુત ઉપકરણો સાથે ફ્યુઝ જોડવામાં આવેલો છે અને એ શ્રેણીમાં જોડેલો છે। એનાથી શું થશે તો કે ઘરની અંદર કોઈ ઉપકરણની અંદર શોર્ટ સર્કિટ થાય કે ઓવરલોડિંગ થાય પાવરનું, અને તો થશે શું તો કે એની સાથે જે પેલો ફ્યુઝ જોડેલો હતો એ ફ્યુઝનો તાર શોર્ટ સર્કિટ કારણે તાર ગરમ થશે અને એ તરત જ પીગળી જશે, અને ફ્યુઝનો તાર પીગળી જાય એટલે પ્રવાહ શું થઈ જાય, બંધ થઈ જાય, અને પ્રવાહ બંધ થઈ જશે જેને કારણે તમારા ઘરમાં રહેલા વિદ્યુત ઉપકરણો છે એને તમે નુકસાન થતું અટકાવી શકશો। આ ફાયદો થયો, ખ્યાલ આવી ગયો।
કારણ કે તાર છે એ શ્રેણીમાં જોડેલું છે પેલા ફ્યુઝને, એ તાર બળી ગયો, ઓગળી ગયો અને અહીંયા પાવર ડિસ્કનેક્ટ થઈ ગયો. ડિસ્કનેક્ટ થઈ ગયો ઘરમાં બાકીના જે સાધનો હતા અહીંયા સુધી પ્રવાહ જતો અટકી ગયો, તો બાકીના સાધનો છે, તમારા ઉપકરણો છે, એને આપણે બચાવી શકાય છે. તો કે આ બે પ્રકારના ફાયદા થયા. એક તો તમે પ્રવાહને અવરોધ વધારવાથી પ્રવાહને નિયંત્રણ કરી શકો છો, અને બીજું ફ્યુઝને મેઇન તાર સાથે એસી લાઈન સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો શોર્ટ સર્કિટની ઘટના બને તો પ્રવાહ કપાઈ જશે અને બાકીના સાધનોને ઉપકરણોને આપણે નુકસાનીથી બચાવી શકે. આ બે એના ફાયદા. હવે શ્રેણી જોડાણના ગેરફાયદાઓ, તો કે ટોપિક બી, શ્રેણી જોડાણના ગેરફાયદા શું, કે આવું પ્રકારનું વાયરિંગ કરવામાં આવે તો નુકસાન શું છે. તો કે શું કહે છે કે જે વિદ્યુત ઉપકરણોને શ્રેણીમાં જોડવામાં આવે તો લાગુ પડેલો વોલ્ટેજ દરેક ઉપકરણમાં વહેંચાઈ જાય છે. શ્રેણીમાં તમે જોડશો બધા સાધનોને તો શું થશે અહીંયા, તો કે લાગુ પડેલો વોલ્ટેજ શું થઈ ગયો, ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો, વિભાજિત થઈ ગયો. અહીં આપણે એક્ઝામ્પલ તરીકે આપ્યું છે. દાખલા તરીકે 240 વોલ્ટ જેટલો સમાન વોલ્ટેજ રેટિંગ ધરાવતા 3 સમાન બલ્બ લીધા અને ત્રણેયને તમે શ્રેણીમાં જોડ્યા. એ બલ્બ છે R1 R2 ને R3 પ્રકારના અવરોધ હતી. આ બલ્બ છે કારણ કે એની અંદર ફિલામેન્ટ આવેલો હોય છે. એટલે 3 સમાન બલ્બને તમે શ્રેણીમાં જોડશો તો કે દરેક બલ્બને કેટલો વોલ્ટેજ પ્રવાહ મળ્યો, 80 મળ્યો. તો કે વધારે જોડશો, આ 3 જોડે મળીને 6 જોડશો તો 40 થઈ જશે. 6 ને બદલે 12 જોડશો તો 20 થઈ જશે. તો એના કારણે શું થશે, બલ્બ કેવા થશે, ચાલુ થશે પણ એનો પૂરો પ્રકાશનો લાભ આપણને મળશે નહીં. એટલે બલ્બ છે એ પૂરા પ્રકાશિત થઈ શકતા નથી, ઝાંખા પ્રકાશિત થાય છે. કારણ કે અહીંયા શું થયું, વિભાજિત થઈ ગયું, વહેંચાઈ ગયું પ્રવાહ. આ એનો ગેરલાભ થયો. બીજો ગેરલાભ શું કહે છે, તો કે જો શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણ બગડી જાય તો પ્રવાહ પરિપથમાં વહેતો બંધ થઈ જશે અને જેથી બાકીના ઉપકરણો કામ કરતા બંધ થઈ જાય છે. દાખલા તરીકે 3 બલ્બ છે. આ 3 બલ્બ હોય, આપણે અહીંયાથી એક બલ્બને જોડ્યો, એને બીજો જોડ્યો, બીજાને ત્રીજો જોડ્યો. હવે માન લો કે પહેલો બલ્બ ઉડી ગયો તો ન્યા પ્રવાહ અટકી ગયો, પ્રવાહ અટકી તો બાકીના 2 બલ્બ ચાલુ થશે નહીં. તો આ એનો આપણે ગેરફાયદો થયો. એટલે કે એક બલ્બ ઉડી જાય જો શ્રેણીમાં જોડેલો હોય તો બાકીના ઉપકરણો એમાં કામ કરતા નથી. દાખલા તરીકે 3 બલ્બ છે, ત્રણેય બલ્બને મેં શ્રેણીમાં જોડ્યા. હવે માની લો કે પહેલો બલ્બ ઉડી ગયો તો કે બાકીના 2 બલ્બને પ્રવાહ મળશે નહીં. આ એનો ગેરફાયદો થઈ ગયો. એટલે પરીક્ષાની અંદર ખાલી ફાયદાઓ પૂછી શકે, ખાલી ગેરફાયદાઓ પણ પૂછી શકે, અથવા તો એમ પણ પ્રશ્ન પૂછે કે અવરોધના શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદાઓના 2 મુદ્દાઓ લખો. તો આખો પ્રશ્ન તમારે કમ્પ્લીટ કરવો અને સહેલો છે. જેને પાર્ટ 3 અને પાર્ટ 4 જે વિડીયોઝ લેક્ચરો સમજાઈ ગયા છે તેના માટે આ ટોપિકો સહેલા છે કે 2 ફાયદા શું છે અને 2 ગેરફાયદા શું છે. આ જ પ્રકારે આપણે હવે કેને લેવાના છે ફાયદા અને ગેરફાયદા, તો અવરોધોના સમાંતર જોડાણના ફાયદાઓ અને ગેરફાયદાઓ લેવા છે. જેમ શ્રેણી જોડાણમાં ફાયદા 2 જોયા અને 2 ગેરફાયદા જોયા, એવી રીતે આપણે સમાંતર જોડાણની અંદર 2 ફાયદાઓ જોશું અને 2 ગેરફાયદાઓને સમજશું. તો આપણે પહેલા સમાંતર જોડાણથી શું બેનિફિટ થાય છે, શું લાભ મળે છે, શું ફાયદાઓ થશે. તો કે સમાંતર જોડેલા 3 બલ્બ એટલે અવરોધો છે, એ 3 બલ્બમાંથી કોઈ એક બલ્બ ઉડી જાય તો પણ બાકીના 2 બલ્બ પ્રકાશિત રહે છે. અહીંયા શું હતું, ગેરફાયદો થતો હતો કે એક બલ્બ ઉડી જશે તો કે બાકીના 2 બલ્બ પ્રકાશિત થતા નહોતા શ્રેણીમાં. એ અહીંયા થાય છે તો એ ફાયદો થઈ ગયો ને. 3 બલ્બને તમે શ્રેણીમાં જોડ્યા છે, સમાંતર જોડેલા છે, તો સમાંતરનો એક બલ્બ ઉડી ગયો તો બાકીના 2 બલ્બ છે એ પ્રકાશિત થઈ શકે છે. આમ તેથી જ ઘરના જોડાણમાં વિદ્યુત ઉપકરણો મુખ્ય લાઈન સાથે કઈ રીતે આપણે જોડેલ હોય છે, તો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય. આપણા ઘરમાં જે વાયરિંગ કરેલું છે એની સાથે આપણે બલ્બ છે, ટ્યુબલાઇટ છે, ટીવી છે, ફ્રીજ છે, એસી જોડેલા છે, તો એ બધાનું વાયરિંગ ઘરમાં કયા ટાઈપનું હોય છે, તો કે સમાંતર જોડાણ. કારણ કે એમાં કોઈ એક બલ્બ ઉડી જશે તો બાકીના બધા સાધનો ચાલુ રહેશે. આમાં શું થતું હતું, એક ઉડી જતો હતો તો બાકીના 2 બંધ થઈ જતા હતા. એ ગેરફાયદો હતો. અહીંયા સમાંતર જોડાણમાં ફાયદો છે.
બીજો શું ફાયદો છે તો કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ સમાંતરમાં જોડેલા કોઈ પણ અવરોધના મૂલ્ય કરતાં ઓછામાં ઓછું હોય છે। એટલા કારણે ફાયદો શું થશે તો કે પ્રવાહ વધુ મેળવી શકાશે, એટલે કે અવરોધનું પ્રમાણ ઘટ્યું માટે પ્રવાહનું મૂલ્ય વધ્યું માટે ઘરમાં જોડેલા બધા ઉપકરણોને સરખો પ્રવાહ મળી શકે છે। એટલે આ બેના ફાયદાઓ થશે। તો કે આનાથી ગેરફાયદાઓ શું છે સમાંતર જોડાણથી? સમાંતર જોડાણનો ગેરફાયદો શું તો કે જોડાણમાં સમાંતર જોડાણ અવરોધનું સમાંતર જોડાણ છે એમાં સમતુલ્ય અવરોધ એ જોડાણના નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો છે માટે કુલ પ્રવાહ વધી જાય। એટલે અહીંયા અવરોધનું મૂલ્ય કેવું થયું? ઘટ્યું। અવરોધનું મૂલ્ય ઘટે છે માટે પ્રવાહનું મૂલ્ય કેવું થાય? વધે છે। આમાં શું થતું હતું? અવરોધનું મૂલ્ય વધે માટે પ્રવાહનું મૂલ્ય ઘટતું। એટલે અહીંયા જે કંઈ તમે અવરોધ જોડે છે એમાં નાનામાં નાનો અવરોધ છે એના કરતાં પણ એનો એવરેજ અવરોધ છે સમતુલ્ય અવરોધ એ નાનો થશે અને એને કારણે પરિપથની અંદર કુલ પ્રવાહ કેવો થઈ જાય છે? વધી જાય છે। પરિણામે તમે પ્રવાહને નિયંત્રિત કરી શકતા નથી અને અહીંયા અવરોધનું મૂલ્ય વધતું હતું માટે પ્રવાહનું મૂલ્ય ઘટતું હતું માટે તમારે એ પ્રવાહને કંટ્રોલ કરી શકતા હતા। અહીંયા પરિણામે શું થાય છે? પ્રવાહનું મૂલ્ય કંટ્રોલ થતું નથી, નિયંત્રિત થતું નથી। આ એક એનો ગેરફાયદો થયો। બીજો ગેરફાયદો શું થશે તો કે જુદા જુદા રેટિંગ વાળા બલ્બ એટલે જુદા જુદા વોલ્ટેજ વાળા બલ્બ છે એ આપેલ વોલ્ટેજ ઉદ્ગમ બિંદુ એટલે કે બેટરી લઈ લો આપણે જેમાંથી પ્રવાહ આપણે લેવાનો છે એની સાથે જો સમાંતર જોડશો તો કે દરેક બલ્બ પૂર્ણ પ્રકાશિત ક્ષમતાથી પ્રકાશિત થતા નથી। આ ટોપિકને સમજો। શું કહેવામાં? એક બેટરી છે એની સાથે 3 તમે બલ્બને જોડ્યા છે સમાંતરમાં તો કે ત્રણેય બલ્બ છે પૂર્ણ ક્ષમતાથી પ્રકાશિત થતા નથી। કેવી રીતે નથી થતા? તો દાખલા તરીકે માન લો કે એક બેટરી છે એમાંથી આપણે સમાંતર જોડાણનું વાયરિંગ કર્યું છે એમાં 3 બલ્બને જોડ્યા, એક 240 વોલ્ટનો છે, એક બીજો 230 નો છે અને ત્રીજો 220 નો છે, 230 નો છે ને 240 પર આપણે કાર્યરત બલ્બ 3 બલ્બને 220 વોલ્ટ જેટલો પ્રવાહ તમે આપો છો તો કે 220 230 ને 240 તમે 3 બલ્બ છે એમાં કેટલો 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે તમે જોડો છો। તો હવે શું થશે તો કે જે 220 વોલ્ટને તમે 220 વોલ્ટ જેટલો આપશો એને સમાંતર જોડશો તો આ 220 વોલ્ટ વાળો છે બલ્બ પૂર્ણ પ્રકાશિત થશે, પણ જે 230 અને 240 છે એ બાકીના જે બે બલ્બ છે એ પૂર્ણ પ્રકાશિત થતા નથી। તો કે સમાંતર જોડાણની આ મર્યાદા આવી ગઈ। બે મર્યાદાઓ આવી, એક તો તમે પ્રવાહને કંટ્રોલ નથી કરી શકતા અને એક સરખા પ્રમાણમાં તમે જુદા જુદા રેટિંગ વાળા બલ્બ આપો છો તો ત્રણેય સરખા પ્રકાશિત થતા તમે જેટલો પ્રવાહ આપો છો એ પ્રકારના રેટિંગ વાળો બલ્બ છે પૂર્ણ પ્રકાશિત થશે અને બાકીના બે બલ્બ વધારે રેટિંગ વાળા છે તો એ પૂર્ણ પ્રકાશિત થતા નથી। એટલે બંને પ્રશ્નો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે। શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા, સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા, તો આનામાંથી એમસીક્યુઝ પણ પૂછી શકાય છે અને કોઈ પણ પ્રશ્ન એક બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય છે, એની સંભાવના પૂરી છે। અસ્તુ, જય ભગવાન।